ઓકે, હવે મારી સ્ક્રીન દેખાય છે તમને? યસ સર. ઓકે ઓકે ઓકે. યસ સર. મલ્ટિપલ એન્ટ્રીઝ આવી ગઈ હતી આપણી કેલેન્ડરની અંદર. ચલો ઠીક છે, હવે બધાને દેખાય છે. તો કાલનો આપણો આ ક્વેશ્ચન હતો અને એના અંદર 2-3 ક્વેશ્ચન આપ્યા હતા આપણને. તો કોઈકનું 54 આવ્યું, કોઈનું સેકન્ડમાં 644 આવી ગયું છે, કોઈનું થર્ડમાં 42398 આવ્યું છે. ઓકે, બધાએ ટ્રાય કર્યું છે ને? યસ સર. તો જો ના ટ્રાય કર્યું હોય તો તમે પાછું ટ્રાય કરી લેજો. ઓકે, કઈ ડાઉટ આવે તો મને પૂછી લેજો. તો આ સિમ્પલ આપણે જોયું હતું કે ડેસિમલમાં કન્વર્ઝન કઈ રીતે થાય. હવે આપણે જોવાના છે કોઈ નંબર ફ્રેક્શનલ પણ હોય છે, ફ્રેક્શનલ નંબર. ઓકે, ફ્રેક્શનલ નંબર ફોર એક્ઝામ્પલ શું હોય? સપોઝ આપણી પાસે 5.4 એક નંબર છે, 5.4. તો આ 0.4 શું છે? એક ફ્રેક્શન છે, હે ને? એટલે આ નંબરને આપણે શું કહી શકીએ? ફ્રેક્શનલ નંબર. તો આવી જ રીતે બાઇનરીમાં પણ ફ્રેક્શનલ નંબર આવે છે, 1110.011. આ ટાઈપના બાઇનરી નંબર પણ હોય છે ફ્રેક્શનલ. સિમિલરલી હેક્સાડેસિમલની વાત કરીએ તો AB.CD આ ટાઈપનો હેક્સાડેસિમલ નંબર પણ હોય છે. તો હવે આ હેક્સાડેસિમલ અથવા તો બાઇનરી ફ્રેક્શનલ નંબર હોય તો એનું કન્વર્ઝન કઈ રીતે થાય એ વસ્તુ આપણે આજે જોવાના છીએ. તો પહેલા તો આપણે વાત કરીએ ધારો કે તો 54. ઓકે, તો સપોઝ કે આપણી પાસે એક નંબર છે 54.22. તો જે રીતે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે બે વસ્તુ હોય છે, એક હોય છે ફેસ વેલ્યુ અને બીજું હોય છે પ્લેસ વેલ્યુ. ઓકે, તો 5 ની પ્લેસ વેલ્યુ કેટલી થાય? 4 ની કેટલી થાય? 2 ની કેટલી થાય? અને બીજા 2 ની કેટલી થાય? 2 ની જગ્યાએ આપણે એને 3 લખી દઈએ તો કન્ફ્યુઝન ઓછું થશે. બોલો. ચલો 5 ની આપણે અહીંયા આગળ લખીએ છીએ, પહેલા ફેસ વેલ્યુ લખી લઈએ. તો 5 ની ફેસ વેલ્યુ કેટલી થાય? બોલો. અવાજ આવે છે? અવાજ તો આવે છે સર, પણ તમે યસ સર આવે છે. અટકી અટકીને આવે છે. હા. ઓકે, હવે તો હા ક્લિયર? લખેલું લખેલું લેટ આવે છે. લેટ આવે છે. હા, હવે આવી ગયું બધું? બધું દેખાય છે? ફેસ વેલ્યુ લખ્યું મેં અત્યારે, એ દેખાય તમને ચોરસ બોક્સ ની અંદર? હા. હા ને? તો જોઈ લો, ફેસ વેલ્યુ આપણે લખીએ તો 5 ની ફેસ વેલ્યુ એટલે 5 ની 5 જ રહી, 4 ની ફેસ વેલ્યુ 4 ની 4 જ રહી, 2 ની 2, 3 ની 3. હવે આપણે પ્લેસ વેલ્યુ ની વાત કરીએ તો પ્લેસ વેલ્યુ 5 ની શું થાય? એકમ દશક, દશકમાં છે ને 5, એટલે 5 ગુણ્યા 10 એટલે કે 50 થાય એની ફેસ વેલ્યુ, પ્લેસ વેલ્યુ. ખ્યાલ આવ્યો? 5 ની પ્લેસ વેલ્યુ કેટલી થઈ? 50 દશકમાં. સિમિલરલી 4 ની પ્લેસ વેલ્યુ થશે 4. ઓકે, 50 વત્તા 4 54 થયું. હવે 2 ની વાત કરીએ તો 2 ની પ્લેસ વેલ્યુ તમને કેટલી લાગે છે? તો હા, દશક સર. દશક ક્યાંથી? આ એકમ 4 છે, દશક 5 વાળો છે. 2 તો પોઈન્ટ પછી છે ને, તો આની प्लेस वैल्यू कितनी देखा है तुमने? माइनस में नहीं, ये जैसे हम लेफ्ट साइड में जाते हैं तो मल्टीप्लाई बाय 10 मल्टीप्लाई बाय 100 ऐसा करते जाते हैं ना एकम दशक,
वैसे यहाँ पे क्या करना है, राइट साइड में जब भी जाते हैं पॉइंट के राइट साइड में, तो डिवाइड बाई 10, डिवाइड बाई 100, डिवाइड बाई 1000 ऐसा करते जाते हैं हम। ठीक है, तो 2 બેની પ્લેસ વેલ્યુ થશે 0.2. ઓકે, પોઈન્ટ પછી પેલું છે ને એટલે, Yes. અને 3 ની પ્લેસ વેલ્યુ કેટલી લખશું હવે બોલો? 0.03. વેરી ગુડ, 0.03. 0.03. હવે આ બધી પ્લેસ વેલ્યુ નો જો ધારો કે આપણે સરવાળો કરીએ તો આપણને શું આન્સર મળશે? જુઓ, 50 વત્તા 4 વત્તા 0.2 વત્તા 0.03, શું આન્સર આવી જાય આપણો? 54.23 આવી જશે. હા સર. આવી ગયો ને? ઠીક છે, તો હવે આપણે જે ગઈકાલે નોર્મલ ફ્રેક્શનલ નંબર સિવાયના નંબર આપણે જોયા હતા, તો 54.23 એ નંબર કંઈક આ રીતે બન્યો છે, 5 into 10 power something. આ ડેસિમલ છે એટલે આપણે 10 લખ્યો છે. પછી 4 into 10 power something, પછી 2 multiplied by 10 power something, 3 multiplied by 10 power something. આ વચ્ચે એક ડેસિમલ પોઈન્ટ પણ છે, બરાબર? આ ડેસિમલ પોઈન્ટ છે અને ડેસિમલ પોઈન્ટ કહેવાય. તો હવે પછી આપણે શું કરીએ? આ બધા નંબરનો સરવાળો કરીએ. આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ. હવે આપણે 10 નો પાવર લખીએ, બરાબર? તો પોઈન્ટ ના લેફ્ટ સાઈડ ની પહેલે વાત કરીએ તો 4 માં 10 ની પાવર કેટલી લખાય સ્ટાર્ટિંગ થી? 0. 0. 0 પછી 1. લેફ્ટ માં જઈએ તો 1. ઓકે, પછી લેફ્ટ માં હજુ કઈ હતે તો 2, 3, 4 એવી રીતે આપણે વધતે, બરાબર? ઓકે, હા સર. હા. અને હવે આપણે જોઈએ ઉલટી રીતે તો 4, 3, 2, 1, 0 આવી રીતે પહોંચ્યા આપણે પાવર 0 સુધી. હવે આપણે રાઈટ હા સાઈડ સર. હવે રાઈટ સાઈડ જતા છે એટલે 10 ની પાવર હવે 0 પરથી એનાથી 1 ઓછો કરીએ 0 થી તો કેટલો આવે? -1 આવે. -1 ને હા. -1 અને -2. ખ્યાલ આવી ગયો? Yes, sir. હા 2. હા, તો હવે હું લખું છું 5 into 10 power 1 એટલે 10 જ થયા. પછી 4 into 10 power 0 એટલે 4 into 1 થઈ ગયું. પછી 2 into 10 power -1 એટલે 2 ના છેદમાં 10 આપણે આવી રીતે લખી શકીએ. ખ્યાલ આવે છે? Okay, બેનો છે. ઓકે સર. હા સર. Okay. તમને યાદ હશે આપણે લખીએ x ઇનવર્સ. x ઇનવર્સ એટલે શું લખીએ આપણે? 1/x લખીએ. ખ્યાલ આવે ને? યાદ છે? હા સર. હા સર. Yes, sir. Yes, sir. અથવા તો આપણે x ની -2 ઘાત એમ કહીએ તો આપણે સમજી જઈએ કે x1 divided by x square આવું કંઈક છે. ઓકે, Okay. ઠીક છે. તો સેમ વસ્તુ હવે પ્લસ 3 ગુણ્યા 10 ની -2 એટલે છેદમાં લખવું હોય તો 10 ની 2 લખી શકીએ. Yes, sir. ઓકે, ચાલો તો જોઈ લો અહીંયા ડેસિમલ ના લેફ્ટ સાઈડમાં આપણે ગુણ્યા 10 ગુણ્યા 1000 એવું બધું કરતા જઈએ, જ્યારે ડેસિમલ ના રાઈટ સાઈડ પર આપણે ભાગ્યા 10 ભાગ્યા 100 ભાગ્યા 1000 એવું કરીએ છીએ. હવે એડિશન કરી દઈએ તો 5 ગુણ્યા 10 કેટલા થશે? 50. 4 ગુણ્યા 1 લખી દેશું 4. 2 ભાગ્યા 10 2 ભાગ્યા 10 એનો આન્સર શું આવશે? 0.2. 0.2. અને 3 ભાગ્યા 100 0.03. 0.03. ને આનો બધાનો સરવાળો કરશું તો ફાઇનલી આપણો જે નંબર હતો ડેસિમલ એ આપણને મળી જશે, બરાબર? 54.23 થઈ ગયો. Okay. હવે આપણે એક બાઇનરી નંબર લઈ લઈએ અને એ બાઇનરી નંબરનું કન્વર્ઝન કરીને જોઈ લઈએ. ઠીક છે? એક સિમ્પલ નંબર જ લઈ લઈએ.
ઓકે, કઈક નંબર આપણે લઈએ આ રીતનો 1101.1001 in binary is equal to what in decimal. ઠીક છે, તો હવે ડાયરેક્ટલી જોઈને તો આપણને આઈડિયા આવે જ નહીં કે આ નંબર છે કયો. તો આપણે શું કરવું પડે, આપણી મેથડ થી એનું કન્વર્ઝન કરી લઈએ. તો જોઈએ, ચાલો પહેલે તો આપણે બધાની પ્લેસ વેલ્યુ લખી લઈએ, હે ને, પછી ફેસ વેલ્યુ પહેલા લખીએ, પછી પ્લેસ વેલ્યુ પર આવીએ. ઓકે, ચાલો. તો હું લખું છું અહીંયા ગાડી 1 1 0 1 અને ડેસિમલ પછીના જે લખીએ બ્લુ કલરમાં લખી લઈએ 1 0 0 1. ચાલો, દેખાય છે બધાને 8 આંકડા? હા સર. યસ સર. હવે સર. હા, આ જે લખીને એને આપણે ફેસ વેલ્યુ કહેશું, બરાબર, બધાની ફેસ વેલ્યુ. હવે પ્લેસ વેલ્યુ લખવાની આપણે, એટલે મલ્ટીપ્લાય કરવાનું છે ને એનું. તો હવે આ તો બાઇનરી સિસ્ટમ છે, એટલે બધાનો મલ્ટીપ્લાયર કોણ હશે? 2 2 બધા મલ્ટીપ્લાયર 2 હશે. પછી આપણે બધાની પાવર લખવાની. જવાબ આવે તો આપી દેવાનો. શું? કરતા જઈએ અને જવાબ આવી જાય તો આપી દેવાનો જવાબ તમને. હા, આપી દેવાનું, આપી દેવાનું. ઓકે, ચાલો. તો 1 પહેલે જે ડેસિમલ પોઈન્ટ છે ને તેના લેફ્ટ સાઈડ ના સ્ટાર્ટ કરીએ, એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, આ બાજુથી. તો ચાલો, પહેલો જે આ અહીંયા ગાડીનો 2 છે, મેં જે ડોટ પાડ્યો ત્યાંનો, તેના 2 ની ઘાત કેટલી લખશું અહીંયા? 0 0. પછી લેફ્ટમાં જઈએ તો 1, પછી 2, પછી 3. હવે 0 ના રાઈટમાં જઈએ તો કેટલી લખવું પડશે આપણે? -1 -1 -2 -3 -4 -4. ઓકે, હવે આપણે લખી દઈએ 1 × 2⁻³ એટલે કેટલા થાય બોલો? 2 4 4 2 2 × 4 8 = 8. 8 + 4 + 0 + 1. 8 + 4 + 0 + 1. ચાલો, વેરી ગુડ, આટલું તો થઈ ગયું. પ્લસ પ્લસ 1/2 + 0 1/8. એક મિનિટ, 1/2 પછી શું લખવાનું? 0/4. નહીં 0/નહીં, 0 જ લખી દેવાનું ને, સીધું 0 જ આવે ને. આ તો લખી શકીએ, પણ આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ લખીએ ને થોડુંક. ઓકે. હા ને, 0/4 તો 0 જ થવાનું છે. પછી 0/ કેટલા લખશો? પછી પ્લસ 1/8. હા, પછી 1/8. ઠીક છે, ઓકે, ચાલો, વેરી ગુડ. પછી આપણે આનો સરવાળો પહેલા કરી લઈએ. 8 ને 4 12 ને 1 13 થશે. હા સર. 13. ચાલો, હવે 1/2 એટલે કેટલા લખે? એટલે 0.5 + 0 + 0.125. +0 + 0. 125. પાછું એકવાર ટ્રાય કરો. 1/8 એટલે કેટલા થાય? 1/8. હા, 1/8 જ છે ને, શું છે છેલ્લું? 0.125 સર બોલો. હા, એટલે જ પાછું કેવું છું, પાછું પાક્કો એ જ થાય છે 1/8 નું. હા 1/8. લેટ મી ચેક. 1 ભાગ્યા 8.125. ઓકે, તો આપણે લખી સર એ જ દઈએ. કીધું. ઓકે, હું તો ખાલી કન્ફર્મ કરતો. ઓકે, એનો જવાબ આવશે 13,000, એટલે મતલબ કે 13.625. ફાઇનલ શું આન્સર આવ્યો? 13.625. 13.625. બધાને આઈડિયા આવી ગયો શું થાય છે અહીંયા? એક મિનિટ, તમે ભૂલ કરી છે. કોઈને આઈડેન્ટિફાય થયું શું ભૂલ થાય છે? મારા માટે રેટ થી આવે છે. ના ના, જુઓ 2 ની 4 ઘાત છે સર. 4 ઘાત, વેરી ગુડ છે ને. તો 2 ની 4 ઘાત એટલે આપણે શું લખવું પડશે?
1 ડિવાઇડેડ બાય 15. 16. 1/16 લખવું પડશે. એટલે 1/16 કેટલા થાય જલ્દી જોવા આવે. 0.0625 લખી દઉં. ઓકે, તો હા, સર. આપણે લખી દઈએ 0.0625 એટલે આપણો આન્સર થોડોક બદલાઈ જશે. તો આપણે લખશું નેક્સ્ટ આન્સર 13 કેટલા થશે બોલો? પ્લસ 0.5 પ્લસ 0.0625 એટલે થઈ જશે કેટલા? 13.5625 ઇન ડેસિમલ. આવી ગયો આન્સર? હા સર. ડન ને? ઓકે, ખબર. ચાલો. શું થયું? કોઈને ડાઉટ છે હજુ? યસ, નથી ને? છે. હા બોલો, શું ડાઉટ છે? સવાલ આપનો સવાલ છે 1101.101. 1001. 000 છે. હા 00 છે જો ને, ધ્યાન આપ ધ્યાન. બે જીરો છે. ઓકે સર, તો યુ આર રાઈટ, આઈ એમ રોંગ. ઓકે, મેં અરે એક જ 0 લખેલો હતો. હા હા, એમાં રાઈટ રોંગ શું છે હવે? નહીં. ઓકે ચાલો, તો હવે કોઈ ડાઉટ છે કોઈને? નો સર. ઓકે, ના સર. હા તો એકદમ સિમ્પલ વસ્તુઓ હતી. હવે આપણે એક ઓક્ટલ નંબર લઈ લઈએ અને એને ડેસિમલમાં ફેરવીને જોઈએ. ઓકે, યસ સર. આપણે એક ઓક્ટલ નંબર લેશું. તો તમે હવે આઈડિયા તો આવી ગયો છે, જાતે ટ્રાય કરી શકશો? ક્વેશ્ચન આપી દઉં છું હું 237.5. બસ આ ક્વેશ્ચન છે. સર, હા જી બોલો. ડેસિમલ ને કોઈ બી એમાં કન્વર્ટ કરવું હોય તો આ સ્ટેપ આવા જ આવે સેમ જ. એ તો બાકી છે, હજુ આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી. ઓકે ઓકે. એની પ્રોસેસ અલગ છે. જે વસ્તુ આજે જોશું આપણે, અલગ પ્રોસેસ છે એના માટે. ઓકે, બધા ટ્રાય કરો છો ને? હા સર. બધા એક્ટિવ રહેવાનું છે. બધા કોઈ એમને એમ બેસી રહે તો નહીં ચાલશે. ઓકે, હું સ્ટાર્ટ કરી દઉં? ના સર. ઓકે ચાલો, વેટ કરી લઈએ 1-2 મિનિટ. થોડું સ્પીડ રાખજો. સર આવ્યું? 159.625. ટ્રાય કરીએ. કેટલા આવ્યા? 159. 625. બીજાનો આવ્યો છે આન્સર? બીજા કોઈનો આવ્યો સેમ આન્સર? આન્સર સાચો છે.
બાકીના બધા શું કરો છો? નથી હજુ ડાઉટ આવે છે કઈ? બોલો કઈ પણ હોય તો. આ 159 વાળો મિથ છે? મિથ છે? ના શું સર. નામ? તો શું નામ છે? સર મારો ધ્રુતિક નામ છે, આઈટીઆઈ માં મતલબ C2D 21. C2D. હા હા, ધ્રુતિક. તો ધ્રુતિક ના આજે રાઈટ આન્સર આવે છે. કાલે મિથ ના આવતા હતા. ચલો હું સ્ટાર્ટ કરી દઉં. તો ચાલો પાછું જોઈ લેજો તમે, અને પછી કોઈ ડાઉટ આવે તો પાછું પૂછી લો. ઓકે, ચાલો પહેલા આપણે શું લખીએ? બધાને ફેસ વેલ્યુ લખી દેવાની. 2, 3, 7 અને 5. પછી આપણે શું લખીએ? એના વેઇટ, એટલે મલ્ટીપ્લાય કરશું. હવે આ કઈ સિસ્ટમ છે? ઓક્ટલ. ઓક્ટલ છે ને, એટલે મલ્ટીપ્લાયર માં કયો મલ્ટીપ્લાયર હશે કોમન? 8. 8 હશે. ધ્યાન રાખજો બધા, મલ્ટીપ્લાયર માં શું હશે? 8 8 8 8. હવે ડેસિમલ પોઈન્ટ ના લેફ્ટ થી ચાલુ કરવાનું, એટલે 7. 7 માટે શું લખશું? 8 ની કેટલી ઘાત લખશું? સર આવી ગયો મારો પરફેક્ટ. 0. હા, 0 0 લખશું. પછી 3 માં કેટલું લખશું? 1 1 લખશું. અને 2 માટે 2 લખશું. 2. ત્યાર પછી ડેસિમલ ના રાઈટ સાઈડ માં જવાનું, ડેસિમલ પોઈન્ટ ના. તો 5 છે, તો 5 કેટલી ઘાત લખવી પડશે? -1. -1. ઓકે, તો યાદ રાખજો, લેફ્ટ સાઈડ જઈએ પોઈન્ટ ના તો 0 1 2 3, અને રાઈટ સાઈડ જઈએ તો -1 -2 -3 -4 જેટલા પણ હોય. ઠીક છે. હવે ડેસિમલ નંબર હોય તો એને ડેસિમલ પોઈન્ટ કહેશું. અહીંયા ગાડી ઓક્ટલ નંબર સિસ્ટમ છે, એટલે આ પોઈન્ટને આપણે ઓક્ટલ પોઈન્ટ કહેશું. ઓકે, પછી આપણે શું કરીએ? બધાનો એડિશન. તો બોલો, 2 મલ્ટીપ્લાઈડ બાય 8 પાવર 2 કેટલા થાય? 256 128. હા. પછી 7 into 8 પાવર 0 કેટલા થાય? 7. 7. 7. ઓકે. હા, એની નંબર ટુ ધી પાવર 0 ઇઝ ઇક્વલ ટુ 1. પછી ભલે ને નંબર 1000 હોય, 1000 નો પાવર પણ જો 0 હોય તો એનું વેલ્યુ થઈ જશે 1. પછી 5 મલ્ટીપ્લાઈડ બાય 8 પાવર -1, એટલે એકચ્યુઅલી 5/8. આવું લખી શકીએ આપણે? હા સર. હા ને. પછી 64 into 2 એટલે આપણે લખીએ 128 પ્લસ 24 પ્લસ 7 પ્લસ 5/8 કેટલા આવશે? 5/8 0.625 લખી દઈએ. ઓકે, તો ફાઇનલી આન્સર શું આવ્યો હતો ધ્રુતિકનો? ધ્રુતિકનો આન્સર ક્યાં ગયો? ઓકે, ચલો શું હતો આન્સર? બોલો. 159.625. 625. તો આ ફાઇનલ આન્સર સાચો છે ઇન ડેસિમલ. ચાલ આવી ગયો બધાને? ઓકે, હવે એક ક્વેશ્ચન આપું છું, તે જાતે ટ્રાય કરી લો. ચાલો આ ટ્રાય કરો છો. हाँ ट्राई करो, बधाने हेलो आइडिया सर। આવી ગયો છે ને? हाँ हाँ बोलो. तो मतलब सी का 12 होता है तो हाँ 13 सर. 14 सब बढ़ते जाएगा ना? सी सी નું 12 થાય. हाँ हाँ तो बढ़ते जाएगा ना सर, ई एफ का 8 13 14 सर. हाँ हाँ हाँ. हाँ एक बार मैं इधर लिख लेता हूँ.
શું થયું? ઓક્ટલ છે ને? A એટલે 10, ઓક્ટલ B એટલે 11, C એટલે 12, હા D એટલે 13, E એટલે 14, F એટલે હેક્ઝાનું ડેસિમલ કરવાનું છે ને? આ હેક્સાડેસિમલ નું ડેસિમલ. કરો ટ્રાય ફાસ્ટ. ઓકે, આન્સર આવી ગયો બધાનો? હલો, બધા છે કે જતા રહ્યા? છે. બોલો, આન્સર આવ્યો કે પછી કઈ ડિફિકલ્ટી છે? સર આવી ગયો. શું આવ્યો? 1007.17182875 1007.17 1875 171875. બધાને આવે છે આવો આન્સર? સર 257.838 હા સર 257 836. 836. એક બીજો આન્સર આવ્યો. બીજું કોઈનું? હજુ કોઈ અલગ આન્સર કોઈનો આવ્યો હોય તો? આનાથી અલગ કોઈનો આન્સર આવ્યો છે? 10.11.55125. ચાલો, એક ત્રીજો આન્સર આવ્યો. આના સિવાય કોઈ? और कोई है? चलो હું ટ્રાય કરું હવે.
યસ સર. ચાલો, તો જેનો નથી આવ્યો અથવા ખોટો છે તો એક વખત આપણે ધ્યાન આપી દઈએ આના ઉપર. પહેલા તો આપણે બધાના ફેસ વેલ્યુ લખી લઈએ. એક છે 3, એક છે E, એક છે F, એક છે 2 અને એક છે C. હવે E એટલે શું? 15 12 14 14 થશે. E નો મતલબ શું થશે? 14 14. અને F શું થશે? 15 15. 15 અને C શું થશે? 12 12. A એટલે 10 એટલું યાદ રાખવાનું, એનાથી બધા બાકીના યાદ આવી જશે. ઠીક છે. પછી હવે મલ્ટીપ્લાયર ની વાત કરીએ. તો હું મલ્ટીપ્લાયર લખું છું હવે. તો બધાનો મલ્ટીપ્લાયર તો 16 જ હોવાનો છે, કેમ કે હેક્સાડેસિમલ છે ને. હા સર. ઠીક છે, 16. હવે 16 નું F છે એટલે કે 15 છે. તો 15 પાસે 16 પાવર કેટલા લખશું આપણે? 0 0, પછી 1, પછી 2. 1 2 અને પોઈન્ટ ના રાઈટ સાઈડ પર જઈએ -1 -1 -2 -2 જેટલા પણ હોય એટલા લખી દેવાનું. ચાલો, પછી પેલું લખી. હવે પછી બધાનો આપણે સરવાળો જ કરી દઈએ છીએ ને. તો આ બધાનો થઈ જશે સરવાળો. ઓકે, તો પેલું 3 × 16 પાવર 2 કેટલા થશે? 256 3 × 256 થાય એનો મતલબ, બરાબર ને? હા સર. પછી 14 × 16 થાય. પછી 15 × કેટલા થાય? 4 15 × 1 એટલે 15 હા, 1 જ લખાય. ઓકે, પછી 2/16 આવશે અને પછી હા 12/16 નો સ્ક્વેર આવશે. ડન. આટલું કઈ ડાઉટ 56 થઈ ગયું? સર 256 છે કે તો બી ચાલે ને? કઈ જગ્યાએ? હા, લખે તો ચાલે જ ને. 16 પાવર 2 એટલે 256. હા લખી દઈએ. ચાલો, એટલે એક સ્ટેપ આપણો ઓછું. આ લખી દઈએ 256. ચાલો, હવે 256 × 3 કેટલા થાય? પાસ 768 768. પછી 14 × 16. 2 to 4 હા, 2 to 4 પછી 15 × 1 15. પછી 2/16 કેટલા થાય? 2/16. .125 થાય છે. 0.125 સર. 0.125 અને 12/256. 0.0 આટલો આવે છે ને? યસ સર આવે. હવે જુઓ, હવે એક વસ્તુ તમે ધ્યાન રાખજો. જ્યારે પણ આપણે કેલ્ક્યુલેટરમાં કોઈ કેલ્ક્યુલેશન કરીએ તો અત્યારે જેટલા પણ આંકડા દેખાય છે ને એટલા બધા જ લખી દેવાના. 0.046875 0.046875 આવું જ કઈ હતું ને? હા, જુઓ, હવે જનરલી આને આજે આંકડો લખ્યો ને મેં 0.046885, એકચ્યુઅલી હું આવું લખું 469 તો પણ ચાલે ને? એટલે 8 પછી 75 છે તો 8 હા ના 9 સર. કરી દઈએ. હા સર. ચાલે? અથવા તો હું આવું લખું કે 0.047 તો પણ ચાલે? ચાલે ને? હા સર. ચાલે. ઓકે, પણ આવું આપણે નહીં કરવાનું. એવું એટલા માટે નહીં કરવાનું કેમ કે હજુ આપણો ફાઇનલ આન્સર નથી આવ્યો. આપણે આન્સરના મિડમાં છીએ. એટલે જ્યારે પણ વચ્ચે આપણે કઈ પણ કેલ્ક્યુલેશન કરીએ તો જેટલા ડિજિટ હોય એમાં મેક્સિમમ ડિજિટ આપણે એડ કરવાનું. ઠીક છે, મેક્સિમમ ડિજિટ. હવે 25 30 એટલા વધારે પડતા ડિજિટ હોય તો 4 5 જેટલા રાખવાના,
નહીં તો આન્સર છેલ્લે બદલાઈ જાય એકદમ. ઓકે, ચાલો તો હવે આનું એડિશન કરીએ આપણે. તો કેટલો આન્સર આવશે? આટલો આન્સર આવેલો બધાનો 1007.171875. હા સર. હા, એક જણાનો આવેલો છે. હા જુઓ, ફર્સ્ટ આન્સર જેને આપ્યો હતો, કોનો હતો આન્સર ફર્સ્ટ? મિત. મીત. તો મીત નો હેલો સર. બોલો બોલો. 0.2 છે ને પણ કઈ જગ્યાએ? આ ક્વેશ્ચનમાં 0.2C આની વાત કરો છો? હા આ તો 0.2 આપણે લીધો ને, આ 2 હતો ને, આ 2. સર પણ તમે પોઈન્ટ ની લીધો ને. હા 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 હા, જો ભૂલ થાય છે પાછી. 0.2 નહીં લેવાનું આપણે છે ને એની ફેસ વેલ્યુ લખવાની, પ્લેસ વેલ્યુ નહીં. ઓકે સર. ખ્યાલ આવ્યો? એવું હોય તો આપણે 3 ની જગ્યાએ 300 લખીએ ને. ખ્યાલ આવે છે? એકમ દશક 100 એટલે 300 લખીએ, પણ 300 નહીં લખીએ આપણે. આપણે શું લખીએ? એની પ્લેસ વેલ્યુ ની જગ્યા ફેસ વેલ્યુ જ લખીએ. એટલે 3 લખીએ, ઈ લખીએ, એફ લખીએ, 2 લખીએ અને સી લખીએ. નહીં કે 0.2 અને 0.0C એવું નહીં લખીએ આપણે. ઓકે, ઓકે સર. તમે આના ઉપર ધ્યાન આપો. હા જુઓ, આના ઉપર ધ્યાન આપો. આમાં પણ આપણે જે ઓક્ટલમાં 0.5 હતું ને, પોઈન્ટ પછી 5 હતો, તો આપણે 0.5 નહીં લખ્યો, આપણે 5 જ લખ્યો. ઠીક છે? 5 શું છે? એની ફેસ વેલ્યુ છે. તો જ્યારે પણ આ કેલ્ક્યુલેશન કરીએ આપણે, તો 0.5 ની જગ્યાએ 5 લખવાનું, ફેસ વેલ્યુ લખવાની. એનો જે મલ્ટીપ્લાયર છે ને, આ 8 ની -1 ઘાત, એના લીધે આપણું પોઈન્ટ થઈ જાય છે. અહીંયા જુઓ. ઓકે, તમે એના ઉપર પણ હા જાઓ તો સર. એના ઉપર તમને નોટિસ કરવા જોવા મળશે. આ જે 1 છે પોઈન્ટ પછીનો, તો એ આપણે 1 જ લખીએ છીએ, નહીં કે 0.1. ઓકે, ડન. ઓકે સર. ઠીક છે, તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો આજે ફ્રેક્શનલ નંબર વિશે પણ જોઈ લીધું. અને એક દિવસ મેડમે લેક્ચર લીધો હતો, ટ્યુઝડે આઈ થિંક. તો ત્યારે મેડમે તમને આ વસ્તુઓ શીખવી હતી. શીખવી હતી કે નહીં? યસ. અને ડેસિમલ ટુ ચાર્ટ બતાવેલો. હેક્સાડેસિમલ. જે આપણે હજુ સુધી જોયું છે 2 લેક્ચરમાં, એ બાઇનરી ટુ ડેસિમલ છે, પછી ઓક્ટલ ટુ ડેસિમલ છે, અને હેક્સાડેસિમલ ટુ ડેસિમલ છે. તો અહીંયા ધ્યાન આપજો. દેખાય એક જેવું જ છે, પણ પ્રોસેસ ઉલટી છે બંનેની, એક ફાઇન્ડ કરવાની. આપણે જે બધું જોઈએ, બાઇનરી ટુ ડેસિમલ, ઓક્ટલ ટુ ડેસિમલ, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ, ઇન શોર્ટ કોઈ પણ નંબર સિસ્ટમમાંથી ડેસિમલમાં કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું, તો તેના માટે આ મેથડ બધી કામ આવશે. બરાબર, એડિશન વાળી. પણ જ્યારે આપણે ડેસિમલ માંથી કોઈ બીજા નંબરમાં જઈએ, તો ડિવિઝન વાળી મેથડ આવશે. ત્યારે એડિશન વાળી મેથડ નહીં આવશે. ત્યારે કઈ મેથડ આવશે? ડિવિઝન વાળી, જે તમને શીખવી હતી કે નહીં? યસ. હા ને? તો ચાલો, હું એક ડેસિમલ નંબર લખું છું અહીંયા, ફોર એક્ઝામ્પલ 16. આ એક ડેસિમલ છે અને તમારે એને કન્વર્ટ કરવાનું છે બાઇનરીમાં. તો બોલો, આવડે છે આન્સર? આ 16 ને
બાઇનરી 16 ડેસિમલમાં છે. હા, એને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું. હવે આપણી પેલી મેથડ કામ નહીં આવશે. ઓકે, જ્યારે આપણે ડેસિમલમાં કોઈ નંબર કન્વર્ટ કરવાનો હશે ત્યારે જ કામ આવશે એડિશન વાળું. યાદ રાખજો. હવે બાઇનરીમાં જવાના છે તો ડિવિઝન વાળી મેથડ જે તમને શીખવી હતી મેડમે. That's sir યાદ છે 1 ને? divided by 10. હા, તો કોઈ આન્સર ફાઇન્ડ કરો અને મને જણાવો. સર વચ્ચે પ્લસ તો આવશે જ ને? શું? પ્લસ પ્લસ નહીં આવશે, પ્લસ એડિશન. નહીં આવશે, પ્લસ આવશે જ નહીં. સર હવે સર આ તો ભાગાકાર વાળી રીત ચાલે ને આમાં તો ભાગાકાર વાળી રીત એ જ ને, ડિવિઝન એટલે ભાગાકાર. division. યસ, ભાગાકાર વાળી મેથડ. 1 4 times 0. 1 4 times 0. ઓકે, એક આન્સર આવી ગયો છે. 1 4 times 0. બીજો કોઈનો કઈ આન્સર આવ્યો છે? બોલો. ચલો હું બતાવી દઉં હવે પ્રોસેસ. સર આ જ આવે છે. ઓકે, વેરી ગુડ. આન્સર ઇઝ રાઈટ. આની પ્રોસેસ વિશે જોઈ લઈએ. તમને ઓલરેડી જોઈ જ છે પણ ફટાફટ હું તમને બતાવી દઉં છું. તો પહેલે શું કરવાનું, જે ડેસિમલ નંબર આપણને આપ્યો હોય એ લખી લેવાનું. પછી ભાગાકારની મેથડ કરવાની. હવે કયો નંબર સિસ્ટમ ફાઇન્ડ આઉટ કરવાનો છે? બાઇનરી. બાઇનરી એટલે ભાગ્યા 2 કરતા જવાનું. 16 ભાગ્યા 2 કેટલા થાય? 8. અને કઈ બચે શેષમાં? કઈ નહીં બચે. 8 દુ 16 એટલે 0 શેષ બચે. બરાબર ને? આ રીતે જોઈએ તો 16 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 ગુણ્યા 8 16 થાય અને બચે શેષ 0. બરાબર. તો એ શેષ આપણે અહીંયા લખવાની હોય છે. પછી પાછું જ્યાં સુધી 0 અહીંયા આગળ 0 ના આવી જાય ને આ લાઈનમાં ત્યાં સુધી ચાલુ જ રાખવાનું. પછી 2 8 ભાગ્યા 2 કરવાના. પછી 8 ભાગ્યા 2 કેટલા થશે? 2 ચોક 8 0 4 લખવું પડશે. શેષ બચ્યો 0. પછી પાછું 4 ભાગ્યા 2 કરવાનું. 4 ભાગ્યા 2 2 દુ 4 બચશે 0. તો 2 દુ 4 બચશે 0. હજુ પણ 16 પરથી 8 પર આવ્યા, 8 પરથી 4 પર આવ્યા, 4 પરથી 2 પર આવ્યા, હજુ પણ ભાગ જશે. તો 2 કેટલા લખશો અહીંયા નીચે? 1 2 એકુ 2 2/2 2 એકુ 2 શેષ બચ્યું 0. તો અહીંયા આગળ આપણે લખશું 0. તો આપણે શું કીધું અત્યારે? જ્યાં સુધી અહીંયા 0 ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું. પછી પાછું ભાગ્યા 2 કરવાનું. 1 ભાગ્યા 2 કરવાનું. બરાબર, ભાગ્યા 2 કરવાનું. તો 2 ગુણ્યા જો 1 કરવા જઈએ તો 1 થી મોટો થઈ જાય ને એ તો નંબર. એટલે આપણે શું કરવું પડે? સ્ટોપ કરવું પડે. અને જે છેલ્લો નંબર આવ્યો 1 એને આપણે અહીંયા આગળ કોપી કરશું. અથવા તો 2 ગુણ્યા 0 આ રીતે જુઓ. 1 ભાગ્યા 2 તો 2 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0 ને વધ્યું શું? 1 બચ્યું. એટલે આ રીતે આપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો બધાને? યસ સર. ઓકે. પછી આને બોટમ ટુ ટોપ આપણે જોવાનું. બોટમ ટુ ટોપ. તો બોટમમાં પહેલો નંબર કયો આવ્યો? 1 આપણે લખવાનું પછી 0 પછી 0 પછી 0 પછી 0 આ રીતે આપણો આન્સર આવી ગયો. ખ્યાલ આવ્યો બધાને? યસ સર. તો આપણો આન્સર જે ફર્સ્ટ આપણને મળ્યો હતો that was correct answer. હવે એક સિમ્પલ આપણે
નંબર લઈએ 3509 આ ડેસિમલ છે ઓકે અને હેક્સાડેસિમલ માં કન્વર્ટ કરવાનું છે તો ખ્યાલ આવી ગયો બધાને શું શું કરવાનું પ્રોસેસ શું છે ઓકે બોલો Yes. ઓકે તો શું લખશું આપણે પહેલે તો 3509 ડિવાઈડ બાય કેટલા લખશું 16. 16. તો આપણે આ બાજુ કરી જોઈએ 16 ડિવાઈડ બાય 16 તો શું લખશું પહેલા 16 દુ 32 બચ્યા કેટલા 3 પછી 0 પછી શું લખશું 16 એકુ 16 કેટલા બચશે અહીંયા 14 બચશે ને બોલો હા, sir. હા ના નોર્મલ ભાગાકાર જ કરું છું બરાબર હવે 16 કરતા 14 નાનો થઈ ગયો એટલે જે ઉપરનો બીજો નંબર છે લેવો પડશે આપણે 149 ચાલો હવે કોનાથી ગુણાકાર કરશું નજીકનો નંબર કયો આવશે 16 ગુણ્યા કેટલા કરીએ 9. 16 ગુણ્યા 9 16 ગુણ્યા 9 થાય બોલો કેટલા થશે 16 નવામ બોલો 155. 144 sir. 16 નવામ 144 શું વાત કરો તો આપણે શું લખશું અને બચ્યું કેટલું બોલો કેટલા બચ્યા બોલો ફાસ્ટ બોલ નવામ ને 5. બચ્યા કેટલા 5 એટલે આપણે લખશું અહીંયા ઘડી કેટલા લખવા પડશે આ જગ્યા ઉપર 16 ગુણ્યા કેટલા કર્યા 219 કર્યા ને અને બચ્યા કેટલા આપણી પાસે 5 બચ્યા 5 જ બચ્યા ને ઓકે પછી પાછું હવે 219 ભાગ્યા 16 કરવા પડશે પાછા એટલે 16 એકુ 16 કરીએ 16 ને 5 21 59 હવે કેટલા લખશું 16 ગુણ્યા બોલો 16 બોલો 16 તરી 48 હા તો બચ્યા કેટલા 11 બચ્યા બરાબર 16 થી નાનો આવી ગયો એટલે અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું તો લખીએ હવે 16 ગુણ્યા કેટલા કરવાના 13 અને બચ્યા કેટલા 11 હવે 13 ભાગ્યા 16 કરશું આપણે 13 ભાગ્યા 16 હવે 13 તો નાનો નંબર થઈ ગયો એટલે 16 ગુણ્યા 0 કરવું પડશે અને બચશે આપણા 13 ખ્યાલ આવ્યો 13 ભાગ્યા 16 લખીએ 16 ગુણ્યા 0 કરવું પડે બચશે કેટલા 13 ખ્યાલ આવ્યો છે બધાને ખ્યાલ આવી ગયો હા ને Yes, sir. કઈ ડાયરેક્શન માં જઈએ બોટમ ટુ ટોપ Top. હવે 13 તો આપણે હેક્સાડેસિમલ માં 13 એટલે શું લખીએ આપણે ડી લખીએ D. ડી ડી તો 30 ની જગ્યાએ ડી લખશું જ્યાં પણ 13 દેખાય 11 ની જગ્યાએ શું લખશું B. બી અને 5 ની જગ્યાએ તો 5 જ આવશે ઇન શોર્ટ And D. what is your ડી D 5. 5 in hexadecimal થઈ ગયું ડન DB5 તો આન્સર આવશે આપણો DB5 in hexadecimal અથવા તો કોઈ કે તમને DB5H તો H also represent that this number is hexadecimal number ખ્યાલ આવી ગયો બધા આવી ગયો Yes. યસ સર
હા સર. તો હવે આપણે ઓલમોસ્ટ બધા ટાઈપનું નંબર સિસ્ટમ જોઈ લીધું છે. હવે કોઈ નંબર સિસ્ટમ કન્વર્ઝન બાકી છે? શું લાગે છે? ડેસિમલ ટુ ઓક્ટલ બાકી છે. ડેસિમલ ટુ ઓક્ટલ. ઓકે, વેરી ગુડ. એના સિવાય પણ જરા માઇક પ્લીઝ. આના સિવાય પણ ડેસિમલમાં પણ ફ્રેક્શનલ નંબર હોય, ધારો કે આ ટાઈપનો, તો આનું પણ આપણું બાકી છે. બરાબર, ફ્રેક્શનલ નંબર હોય તો પ્રોસેસ થોડી બદલાશે હવે. ઓકે, તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો હેવ અ ગુડ ડે બધાને. નેક્સ્ટ લેક્ચર લેબ જે પણ હોય એમાં કનેક્ટ થઈ જાઓ. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ સર. હમ